અંકલેશ્વર તાલુકાના નવા બોરબાઠા ગામ ખાતે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે। માતાજીના નામે ધૂણતી મહિલાએ શાકભાજીનો વેપાર કરતા યુવકને તેની સોનાની બે ચેન અને વીંટીમાં મેલી વિદ્યા હોવાનું જણાવીને ધાર્મિક વિધિના બહાને દાગીના પડાવી લઈને ક્રેડિટ કાર્ડ અને બેટ ખરીદી અને રોકડા ₹20,000 મળી કુલ ₹4,44,000 ઉપરાંત ઠગાઈ કરતા મહિલા સામે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। અંકલેશ્વર શહેરના 84 બાગોળ વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા રોહનભાઈ વસાવાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે નવા બોરબાઠા ખાતે રહેતા પુષ્પાબેન કિરીટભાઈ વસાવાને દશરામાં આવતા હોવાથી અને અમે છેલ્લા 10 વર્ષથી ઓળખતા હોવાથી અવારનવાર તેમના ઘરે જતા હોય છે। દરમિયાન રોહનને 1 મહિનાથી પેટમાં દુખાવો થતો હતો, ત્યારે ડોક્ટર પાસે દવા પણ લીધી હતી। જોકે પેટમાં દુખાવો રહેતા રોહન પરિવાર સાથે પુષ્પાબેનના ઘરે જઈ તકલીફ જણાવતા દશરામાં આવતા હોય એમને પગે લગાવી ફરી બોલાવ્યા હતા। ત્યારબાદ તારીખ 27મી જુલાઈના રોજ રોહન પરિવાર સાથે પુષ્પાબેનના ઘરે ગયો અને તે વખતે પુષ્પાબેને મને કહ્યું હતું કે તમે ગળામાં પહેરેલ સોનાની ચેનમાં કોઈએ મેલી વિદ્યા કરી છે। આ ચેન પૂજામાં માતા પાસે મૂકવી પડશે અને ચેન 6 દિવસ બાદ તમને પરત મળશે અને તમારી તકલીફ દૂર થશે। જેથી રોહને સોનાની ચેન પુષ્પાબેનને આપી અને બીજા દિવસે બીજી સોનાની ચેનની વીંટીમાં પણ મેલી વિદ્યા છે ને લઈને તારી મમ્મી સાથે આવ તેનો મેસેજ કર્યો હતો। જેથી રોહન બીજી સોનાની ચેન અને વીંટી આપી હતી અને દાગીના પણ વિધિ પૂરી કરીને 7 દિવસ બાદ પરત આપીશ તેવું કહ્યું હતું। ત્યારબાદ મારા નામ ઉપર ₹15,000ની કિંમતનો બેડ ક્રેડિટ કાર્ડ ઉપર અને રોકડા ₹20,000 લીધા હતા। આમ સોનાની બે ચેન અને સોનાની વીંટી રોકડા ₹20,000 અને ₹15,000ની કિંમતનો બેડ મળીને કુલ ₹4,44,000 ઉપરાંતની ઠગાઈ કરી છે અને મારી વસ્તુઓ મારી પાછી માંગતા તેઓ ન આપીને મને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી છે। આ ફરિયાદના આધારે શહેર એ ડિવિઝન પોલીસે પુષ્પાબેન વિરુદ્ધ ઠગાઈ અને અંધશ્રદ્ધા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે। નામ રોહન છે। મને પેટમાં દુખતું હતું તો મેં દવા કરાવી મહિના એક જેવી, પણ મને એ દવાથી ફેર ના પડ્યો। મેં સોનોગ્રાફી બી કર્યો, સોનોગ્રાફીમાં બી મને નોર્મલ બતાવ્યું। તો મમ્મીએ એવું કીધું કે આપણે એક માતાજી છે ત્યાં ગઈએ। તો ત્યાં ગયા એ માતાજીએ મને એવું કીધું કે તારી સોનાની અંદર ચેનમાં કરી આપેલું છે। તો પહેલા દિવસે એક ચેન મંગાવી, તે કે તને 6 દિવસ પછી મળી જશે। તો મને મારી બીજા દિવસે મારી બીજી ચેનને વીંટી મંગાવી, તે કે એ બી તને 6 દિવસ પછી મળી ગઈ। તો 6 દિવસ પછી અમે લેવા ગયા તો મને બહાના કાઢવા લાગ્યા, એવું કે કાલે એવું કરવા લાગ્યા। એમનું નામ છે પુષ્પાબેન। હા, પોલીસ ફરિયાદ આપી છે।